સિસ્ટમનું રિયાલિટી ચેક ઝી 24 કલાક કરી રહ્યું છે. અલગ અલગ શહેરોમાં પહોંચી રહ્યું છે, સરકારી શાળાઓમાં પહોંચી રહ્યું છે. સુરતના દ્રશ્યો તમને બતાવવા છે. ઝી 24 કલાક સુરતની સરકારી શાળામાં પહોંચ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શ્રી વિશ્વેશ્વરિયા સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં આચાર્ય દાવો કરી રહ્યા છે કે એપ્લિકેશનના માધ્યમથી હાજરી પૂરવામાં આવે છે અને નિયમિત રીતે હાજરી પણ પૂરાય છે. મોટી વાત એ છે કે શાળા 7 વાગે ચાલુ થાય અને હાજરી મોડી પૂરાય. એક કિસ્સો તો એવો પણ સામે આવ્યા કે શિક્ષક હાફ ડેમાં આવવાના હોવાથી તેઓ આવી જાય તો હાજરી પૂરવાની રાહ જોવાઈ રહી હતી. આપણે શિક્ષક પાસે જવાનો પ્રયાસ કરીશું. જી, હાજરી કઈ રીતે પૂરો છો? હાજરી ઓનલાઈન એનામાં પણ થાય છે, આપણે સ્માર્ટ અટેન્ડન્સમાં, અને અમે રેગ્યુલર અમારે હાજરી પત્રકમાં પણ હાજરી ભરીએ છીએ. આજે પૂરી હાજરી? હા, હાજરી પૂરી. કેવી રીતે પૂરી? અમારી ઓનલાઈન હાજરીમાં જે હાજરી પત્રક છે એનામાં પણ પૂરી, અને ઓનલાઈન અટેન્ડન્સ જેનામાં ભરી એનામાં પણ કરી છે. બતાવશો? ઓનલાઈન પૂરી. જોઈ રહ્યા છો, શિક્ષક અહીં અભ્યાસ કરાવી રહ્યા છે. તેઓ અહીં જે ઓનલાઈન જે એટેન્ડન્સ છે તે પોતે બતાવી રહ્યા છે કે આજે જ્યારે તેઓ આવ્યા ત્યારે તેઓ ઓનલાઈન એટેન્ડન્સ ભરી છે. પરંતુ અહીં મજાની વાત એ છે કે એક શિક્ષક પોતે પાડોશીમાં તેનો કોઈનું દેહાંત થયું છે અને તેઓ ત્યાં ગયા છે, જેને કારણે હજુ સુધી જે ઓનલાઈન જે હાજરી છે તે તેમની પૂરવામાં નથી આવી રહી. ક્યાંક ને ક્યાંક અહીં જે સરકારી સ્કૂલ છે તે સરકારી સ્કૂલમાં પણ લાલિયાવાડી ચાલતી હોવાનું અહીં સામે આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યું છે. અહીં પણ જે લાલિયાવાડી છે તે લાલિયાવાડી ચલાવવામાં આવી રહ્યું છે. શિક્ષક પોતે હાજર નથી અને અહીં કહેવામાં આવ્યું છે કે 11 વાગ્યા સુધીમાં તેમની હાજરી પૂરવામાં આવે, અને ક્યાંક ને ક્યાંક ઝી 24 કલાક અહીં આવ્યું છે અને સમગ્ર જે રિયાલિટી છે તે રિયાલિટી આપના સુધી પહોંચાડી છે.